સુરતમાં 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ પડતા ચોથા દિવસે પણ વરસાદી પાણી ભરાતા નદી જેવો માહોલ જોવા મળ્યો। સુરતમાં 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદને કારણે ચોથા દિવસે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા નદી જેવો માહોલ જોવા મળ્યો। સુરત શહેરમાં સતત 4 દિવસથી આકાશમાંથી વરસી રહેલા વરસાદે વચ્ચે ખાડીઓના પાણીના સ્તરમાં વધારા થવાને કારણે બુધવારે જે આશંકા હતી તે જ બન્યું હતું। શહેર સહિત સુરત જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા મુશળધાર વરસાદ બાદ શહેરમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી। સોમવારની રાત્રિથી બુધવારે સરથાણા, પૂણાગામ, કુંભારિયા, સાનિયા, હેમાળ, ગોડાદર રોડ, લિંબાયત, મીઠીખાડી વિસ્તારમાં સ્થિતિ વધુ વણસી હતી। અહીંની વસાહતો, સોસાયટીઓ, બજારો અને દુકાનોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ જતા વિસ્તારોમાં હોડીઓ દોડવાની ફરજ પડી હતી। તો ઉધના, આઝાદનગર, રસુલાબાદ વિસ્તાર અને ભટાર વિસ્તારમાં પણ લોકોને અસર થઈ હતી। અખાતના પાણીની ખરાબ સ્થિતિ છે ત્યારે શહેરના વેસુ, ઉધના, વેડ રોડ, કતારગામ, ડભોલી, હોડી બંગલા, ડિંડોલી, દેલાડવા ગામ વગેરે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકો પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। ગલ્ફ પૂરના કારણે વહીવટી તંત્રનો દોડધામ વધી ગઈ છે। અત્યાર સુધી મ્યુનિસિપલ કમિશનર સાનિલી અગ્રવાલ સહિતના અધિકારીઓ કાફલો જેઓ એસી ચેમ્બરમાં બેસીને સમીક્ષા બેઠકો અને મોનિટરિંગ કરતા હોવાનો દાવો કરે છે। તેમજ મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અધિકારીઓ, કાઉન્સિલરો સહિત કાફલો મેદાન પર ઉતર્યો અને પહોંચી ગયો। પૂરગ્રસ્ત વિસ્તાર અને પરિસ્થિતિનો તાગ મેળવવાની સાથે બચાવ કાર્ય માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત।